નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લા મહિલા કારોબારીઓનો સન્માન સમારોહ બોડેલી ખાતે યોજાયો। છોટાઉદેપુર જિલ્લાની પ્રમુખ મહિલા કારોબારીઓને માન આપવાનો અને તેમના યોગદાનને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય રાખીને બોડેલી એપીએમસી હોલ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગીતાબેન પટેલ, પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ હાજર રહ્યા હતા, તેમજ અમદાવાદની મહિલા કોંગ્રેસ પ્રમુખ જીલબેન શાહ તથા માજી મંત્રી સુખરામભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે ગીતાબેન પટેલ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અંગે જણાવ્યું કે મહિલા સંગઠન મજબૂત બનશે ત્યારે સમાજમાં સાચો બદલાવ શક્ય છે। જીલબેન શાહે વર્તમાન મોંઘવારી સામે સરકારને સવાલ કર્યો અને મહિલાઓ માટે ટેકોરૂપ નીતિ બનાવવાની માંગ પણ મૂકી હતી। આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સ્તરે મહિલા અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો તેમજ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। જે આ લોકો ભાજપ સરકાર જે જાહેરાત કરી રહી છે કે એમને અમે સહાય આપીશું, તો એ સહાય એ જે લોકો બોલે છે એ પાડતા નથી, હજુ સુધી લોકોને સહાય પહોંચતી નથી। તો મારી સરકારને પણ વિનંતી છે કે ઝડપમાં ઝડપ રાખી અને તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પણ પૂરી પાડવામાં આવે। અને સહાય તો એક આશ્વાસન છે, મરેલા માણસો પાછા આવતા નથી, તો મારે આ સરકારને પણ અમારો અવાજ પહોંચાડવો છે। બીજું કે જ્યારે મહિલાઓની વાત કરું છું ત્યારે મહિલાઓ પર અત્યાચાર ખૂબ વધી રહ્યા છે। થોડા દિવસે મહિલાઓની હત્યાઓ થઈ રહી છે, કેટલી મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે। હમણાં જ સુરતની અંદર 2 મહિના પહેલા જ એક ભાજપના જ વડના જે મહામંત્રી હતા એના દ્વારા એક મહિલાનું શોષણ કરી એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો, બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। તો આવા ઘણા બધા બનાવો મહિલાઓ સાથે જે બની રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી જોવા મળી રહી છે। તો આ લોકોને સજા થતી નથી અને એના કારણે વળી પાછા આવા ને આવા અવારનવાર કિસ્સાઓ જોવા મળે છે। ત્યારે મારે સરકારને કહેવું છે કે તમે આવા ગુનેગારોને વધુમાં વધુ કડક સજા કરો અને મહિલાઓને ન્યાય આપો। જ્યારે મહિલા સુરક્ષાની વાતો જો સરકાર કરતી હોય અને મહિલાઓને વિકાસની વાતો કરી અને મત લેવા જ્યારે સરકાર નીકળે છે, ભાજપ સરકારને ભાજપના નેતાઓ, ત્યારે મારે એ નેતાઓને કહેવું છે કે તમે માત્ર વાતો ના કરો પણ ખરેખર મહિલાની ચિંતા કરો અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડો અને મહિલાઓના વિકાસની વાતો કરો છો તો મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓનો સાચા અર્થમાં વિકાસ થાય એવા પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે। છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ બ્રિજ છે જર્જરિત હાલતમાં છે, એટલા છોટાઉદેપુરની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર કેટલાય બ્રિજ એવા છે, કેટલાય બ્રિજ અત્યારે હમણાં જે વડોદરાનો બનાવ બન્યો એના પછી ઘણા બ્રિજ ઉપર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે। કારણ કે અધિકારીઓને જ્યારે રજૂઆત કરે છે પબ્લિક, આમ જનતા તો બિચારી એને રજૂઆત કરતી જ હોય છે કે ભાઈ આ રસ્તા તૂટી ગયા છે કે આ બ્રિજ મરામત કરવાની હાલતમાં પડ્યા છે, ત્યારે એમને લેખિતમાં પણ આપવામાં આવે છે, પણ આ અધિકારીઓ બેફામ બની ગયા છે। ભાજપના રાજની અંદર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એનું કારણ એક જ છે કે હપ્તાખોરી, ભ્રષ્ટાચાર। જે હપ્તાખોરી નીચેથી લઈ અને કમલમ સુધી હપ્તા પહોંચતા હોય તો એ સરકાર કયા મોઢે આ લોકોને સજા કરે? એટલે સરકાર જ જો ભ્રષ્ટાચાર હોય, જ્યારે રાજનો રાજા જ ભ્રષ્ટાચારી હોય તો પ્રજા શું ન્યાયની આશા રાખી શકે? તો આ સરકારને મારી માગણી છે કે આ બધું બંધ કરી અને સાચા અર્થમાં પ્રજાને ન્યાય આપો અને ગુનેગારોને સજા આપો। હું ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ છું।